દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે શ્રી દુધેશ્વર મહાદેવ પરિવારની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી। રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ ખાતે શ્રી દુધેશ્વર મહાદેવ પરિવારની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ તારીખ 22, 23 અને 24 જૂન 2026 દરમિયાન યોજાયો હતો। 3 દિવસીય ધાર્મિક મહોત્સવમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મહોત્સવની શરૂઆત ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી। શોભાયાત્રામાં ભગવાનના રથ, ધ્વજ, ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રામાં મહિલાઓ, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓ, યજ્ઞ પૂજન અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સાધુ સંતોના આશીર્વચન તેમજ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવમાં વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ગામના અગ્રણી નાગરિકોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાંજના સમયે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન ગાયકો દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવી હતી। 3 દિવસીય મહોત્સવ દરમિયાન મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો। સરકારપુરા ગામે યોજાયેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ધાર્મિક એકતા અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। શ્રી દુધેશ્વર મહાદેવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સરકારપુરાની અંદર આપણા માનનીય ધારાસભ્ય શ્રી લવેનજી સાહેબ તથા પરબતભાઈ ચૌધરી સાહેબ અને મોટી સંખ્યાની અંદર આપણા સાધુ સંતો એવા લાખણેશ્વર મહાદેવ મઠથી પધારેલા મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, પીંપળી ધામથી વાસુદેવ બાપુ, મોમાઈ મોરાથી જાગીર મઠ ગંગાગીરી બાપુ, અંબાજી આશ્રમ સણાદરથી મહંત શ્રી અંકુશગીરી બાપુ તથા સદારામ બાપુ ટોટાણાના સંત શ્રી દાસ બાપુ, તમામ સાધુ સંતો મોટી સંખ્યાની અંદર સરકારપુરા ગામની અંદર ઉમટી આવ્યા છે તથા તમામ આ પ્રતિષ્ઠાની શોભાયમાન બનવા માટે પધારેલા તમામ અમારા મુખ્ય યજમાન મહેમાનો તથા ભાઈઓ, બહેનો અને તમામ રાધનપુર તાલુકાના ગામડાની અંદરથી પધારેલા દરેક લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું। અમારા આ 3 દિવસ કાર્યક્રમની અંદર પધારેલા દરેક મહેમાનોએ ખૂબ સારી રીતે આ અવસરની અંદર સહકાર આપ્યો છે અને ગ્રામજનોની અંદર દરેક સ્વયંસેવકોએ ખૂબ સારી એવી સેવા આપી છે અને 3 દિવસનો આ દુધેશ્વર મહાદેવનો પ્રસંગ ખૂબ સારી રીતે અમારો નિપુણ કાર્યક્રમ નીવડ્યો છે। તો બોલો દુધેશ્વર મહાદેવ કી જય। શ્રી દુધેશ્વર મહાદેવ પરિવાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય મહોત્સવમાં તારીખ 22, 23, 24 જૂન 2026ના રોજ શરૂ થઈ છે। સમાજ સરકારપુરા ગામજનો આજે બીજો દિવસ આ મહાદેવની પ્રતિષ્ઠાનો ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। તો તમામ સાધુ સંતો, આમંત્રિત મહેમાનો અને તમામ ગામના 18 આલમ ખૂબ સહયોગ આપી રહ્યા છે। તમામને શ્રી જય દુધેશ્વર મહાદેવ ગામનું સુખ સમૃદ્ધિ રાખે અને તમામનું આરોગ્ય નિરામય રાખે એવું હું આ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ પ્રસંગ પછી તમામ ગામનો સહકાર રહે અને એકતા જળવાઈ રહે એવી આશીષ મહાદેવ કને માગું છું। તો જય દુધેશ્વર મહાદેવ।